श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 70। अब श्री गुसाई जी के सेवक हतित पतित राक्षस मही कांठा के तिनकी वार्ता को भाव कहते हैं। सो वे हतीत पतित गुजरात की धरती में मही के कांठे, मही એટલે વડોદરા પાસે જે મહી નદી વહે છે એ જ હશે, એની આજુબાજુનું ગામ। વડોદરાથી નજીક મહી નદી પસાર થાય છે, ગુજરાત કીધું એટલે। सो वे हतीत पतित गुजरात की धरती में मही के कांठे एक अस्वस्थ को पेड़ હતો, तहाँ एक खोरी में रहते। सो एक समय चाचा हरिवंश जी और वैष्णव गुजरात के श्रीनाथ जी द्वार को जात हते। सो मार्ग में भूले पड़े, એટલે કે જતીપુરા તરફ જઈ રહ્યા હતા। ગોવર્ધન પર્વત ઉપર તે વખતે ગોવર્ધનનાથજી બિરાજતા હતા। सो मार्ग में भूले पड़े એટલે પ્રભુની કંઈક લીલા થવાની હોય તો પણ થાય, એટલે માર્ગમાં રસ્તો ભૂલ્યા। सो वा खोरी में जाई નીકશે, એટલે કે એ જે જગ્યાએ ગયા કે જ્યાં હતીત પતિત રાક્ષસ વૃક્ષ ઉપર રહેતા હતા। तब वह रुख ऊपर ते दो भाई राक्षस हतीत पतित आई के इन वैष्णवन के सन्मुख ठाड़े भये। तब बड़े पर्वत से विकराल देखे, तब वैष्णव अपने मन में डर पे। साधारण वैष्णव जो होता है डरी गया और कहो जो भाई यह यहाँ कहाँ ते आए, ये कौन है। पाछे उन वैष्णवन ने चाचा हरिवंश जी सो कहो जो यह कौन आनी के गेल रोकी के आगे ठाड़े है। तब चाचा हरिवंश जी ने आगे आई के उनसे पूछो जो तुम कौन हो, कहा कारण यहाँ आई के ठाड़े हो। तब उन हतीत पतित ने कहो जो हम तो राक्षस है, तुम सबन को हम खाएंगे, तुमको खाइवे के निमित्त यहाँ पर आए हैं। तब चाचा हरिवंश जी ने हतीत पतित से पूछो जो तुम ठाड़े काहे हो, खात क्यों नहीं। એટલે રાક્ષસે એવું શરીર હોય છે કે જે મનુષ્યનું ભક્ષણ કરી જાય ક્ષણવારમાં, અને રાક્ષસ કે રાહ ના જુએ કે સંવાદ પણ ના કરે, પણ છતાંય અત્યારે રાક્ષસે એમ કહ્યું, પૂછ્યું વૈષ્ણવોએ એટલે કહ્યું કે અમે તને ખાવા આવ્યા છીએ। તો ચાચાજીએ પૂછ્યું કે તો પછી તું ખાતો કેમ નથી ભાઈ, ખાલી વાત કેમ કરે છે, ખાને। કેમ કે ચાચાજીને તો ગુસાઈજીનું પ્રમેય બળ છે, આપના હૃદયમાં સાક્ષાત શ્રી ગુસાઈજી બિરાજી રહ્યા છે, એટલે વિશ્વાસ છે કે વાંકો વાળ નથી કરનારું દુનિયામાં કોઈ માનવી જેને વિઠ્ઠલ ધણી રખવાળ ऊनी आँच न आवे छे। तब उन राक्षस ने कहो जो हम तुम्हारे निकट आवत ताप लागत है, ताते ठाड़े है। હવે કબૂલ કર્યું કે હતીત પતિત રાક્ષસ છે, આની પહેલા કેટલા મનુષ્યોને ખાઈ ગયા છે, પણ કહે છે કે આપની પાસે આવવા જઈએ છે તો અમારા આપના શરીરમાંથી એક તાપ પ્રગટ થાય છે જે અમને તપાવે છે, અમને દજાડે છે। એટલે તાતે ઠાડે હે, એટલે અમે તમારાથી પાસે નથી આવી શકતા, तुम्हारे नजीक आई सकत नाही। ता पाछे चाचा हरिवंश जी ने फेरी कहो जो तुम काहे को गेल रोके ठाड़े हो। चाचाजीए तो बीजू प्रश्न पण स्पष्ट ज पूछी लीधो कि जो तू नहीं खाई सकतो अमने, हवे रस्तो रोकी राखवानो शुं कारण छे। ए के तुम हमको खाई सकोगे नहीं,
હવે આપે આપનું સ્વરૂપ પ્રગટ કર્યું હરિવંશજીએ। तुम हमको खाई सकोगे नाही, हमारे देह में तो 14 लोक को नाथ बिराजत है। ताते तुम गेला छोरी देऊं। तब वह दो भाई राक्षस बोले, जो तुम बड़े वैष्णव भगवद भक्त हो, तुम महापुरुष हो, हम तुम्हारे दर्शन को आए हैं, सो हमको दर्शन भय। હવે બધું ફેરવી નાખ્યું। પેલા કીધું ખાવા આયા હતા અને તાપ લાગે છે, પણ હવે જાણી ગયા એટલે દર્શન શબ્દ વાપર્યો અને મહાપુરુષ કયા। એનું કારણ કે આ બંને પણ પૂર્વ જન્મમાં વૈષ્ણવ હતા, એટલે આટલું જ્ઞાન થયું। એ પ્રસંગ આવશે। તાતે હમકો જ્ઞાન ભયો, સો તુમ હમારો ઉદ્ધાર કરી કે જાઓ। એટલે વૈષ્ણવનું સામર્થ્ય પણ એ જાણે છે। પોતે પણ બંને આ જ સંપ્રદાયમાં, રુદ્ર સંપ્રદાય છે ને વિષ્ણુ સ્વામીનો, શિવજીથી પ્રગટ થયો છે। આ જે પુષ્ટિ માર્ગ છે આપણો, એ ખરેખર સ્વતંત્ર છે, પણ બિલ્વમંગલ કરીને એક આચાર્ય હતા, જેમણે 1100 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું। અને એટલા માટે જ ભોગવ્યું હતું કે એમને ઠાકોરજીએ કહેલું કે મહાપ્રભુજી અમારો મુખારબિંદથી અવતાર પ્રગટ થશે અને તમારા આચાર્યની પરંપરામાં એ સ્વીકારશે ગાદી। એટલે એ જે સંપ્રદાય છે એ રુદ્ર સંપ્રદાય। અને આજે જ જાણવા મળ્યું કે આ જે સંપ્રદાય છે 4, એ સંપ્રદાયના જે મૂળ જે આચાર્યો છે એમને આ જ્ઞાન સંપ્રદાયનું જે તે આચાર્યને સાક્ષાત ભગવાને જ આપેલું છે। એટલે ભગવાને સ્વયં જે ઉપદેશ જેને કર્યો એ સંપ્રદાય એ નામથી ઓળખાયો। એટલે ભગવાને શિવજીને જે ઉપદેશ કર્યો એ રુદ્ર સંપ્રદાયથી ઓળખાયો। એના આચાર્ય જે પ્રખ્યાત થયા એ વિષ્ણુ સ્વામી થયા। એટલે પુષ્ટિ માર્ગ જે છે આમ સ્વતંત્ર છે, પણ મહાપ્રભુજીને વિનંતી કરવામાં આવી ત્યારે મહાપ્રભુજીએ સ્વીકાર કર્યો એ આ વિષ્ણુ સ્વામીવાળો રુદ્ર સંપ્રદાય શિવજીનો। આ જ્ઞાન જે છે રુદ્ર સંપ્રદાયમાં એ સાક્ષાત ભગવાને શિવજીને સંભળાવેલું છે। એવી રીતે બીજો સંપ્રદાય જે છે શ્રી સંપ્રદાય, એ સાક્ષાત લક્ષ્મીજીને ભગવાને ઉપદેશ આપેલો હતો અને સાક્ષાત લક્ષ્મીજીથી જ આ સંપ્રદાય શરૂ થયો હતો। એમાં જે આચાર્ય છે એ રામાનુજાચાર્ય, રામાનંદાચાર્ય જે થયા એ શ્રી સંપ્રદાયમાં થયા। પછી જે આ સંપ્રદાય છે સનકાદિક સંપ્રદાય, એમાં ઠાકોરજીએ ભગવાને સનકાદીઓને જ્ઞાનનો ઉપદેશ કર્યો હતો। તેથી સનકાદી જે પરંપરા છે એને હંસ સંપ્રદાય પણ કહે છે, પણ સનકાદી સંપ્રદાયથી ઓળખાય છે। અને ચોથો જે બ્રહ્મ સંપ્રદાય છે એ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું હતું અને એમાંથી સંપ્રદાય પ્રગટ થયો હતો। અને બ્રહ્માજીના સંપ્રદાયમાં આચાર્યો જે થયા, ગૌડ સંપ્રદાય જે કહેવાય છે ચૈતન્યજીનો, એ બધો ગૌડીય આચાર્ય જે થયા તે। અને આ જે સંપ્રદાય છે આપણો વિષ્ણુ જે સનકાદીઓનો, એમાં નિમ્બાર્કાચાર્ય વગેરે આચાર્યો થયા। એટલે મૂળમાં ભગવાનથી જે પ્રગટ થયેલા 4 સંપ્રદાય છે, એમાં આપણો જે સંપ્રદાય છે પુષ્ટિ માર્ગનો એ સ્વતંત્ર છે, પણ આજ્ઞા થઈ ઠાકોરજીની એટલે નિમ્બાર્કાચાર્ય બિલ્વમંગલ જે વિષ્ણુ સ્વામીના સંપ્રદાયના હતા, 1100 વર્ષ સુધી દેહ ટકાવીને રહ્યા હતા। અને આપના કોઈ સેવક કે આપ પોતે મને સ્મરણ નથી રહ્યું, પણ એ વિનંતી કરવાથી આપે સ્વીકારેલો ઠાકોરજીની આજ્ઞા માનીને। આ એ સંપ્રદાયના 2 જીવો છે। કેમ કે હમણાં જ મહાપ્રભુજી પ્રગટ થયા છે, એમના તો ગુસાઈજી લાલન છે, અને આ તો 500 વર્ષથી રાક્ષસના શરીરમાં છે। તો 500 વર્ષ પહેલા વૈષ્ણવ થયા છે, તો એ કયા સંપ્રદાયમાં થયા છે એ પણ આગળ આવશે। તો ताते એટલે કે तुम महापुरुष हो, हम तुम्हारे दर्शन को आए हैं,
सो हमको दर्शन भय ताते हमको ज्ञान भयो, सो तुम हमारो उद्धार करी के जाऊं। हमको प्रेत योनि की पीड़ा ते छुड़ाऊं। तब चाचा हरिवंश जी ने कहो, जो तुम या नदी में नहाई आऊं। એટલે મહી નદી જે વહી રહી છે ત્યાં એમાં સ્નાન કરવાનું કહ્યું। ત્યાં પાછે વે દો ભાઈ नदी में नहाई के ठाड़े भय। तब चाचा हरिवंश जी ने उनको नाम अष्टाक्षर मंत्र कान में कहो। એટલે આપને સામર્થ્ય છે અને કૃપા પણ છે અને આજ્ઞા પણ છે શ્રી ગુસાઈજીની કે તમને કોઈ દૈવી જીવ લાગે તો તમે તેમને अष्टाक्षरનું દાન કરી શકો। और माला दो उनको कंठ में पहनाई और चरणोदक तथा महाप्रसाद उनके मुख में मेल्यो। इतने ही उनकी प्रेत देह छूटी। કેટલું સામર્થ્ય આપ્યું છે શ્રી ગુસાઈજીએ ચાચાજીને। अलौकिक दिव्य देह भई। ता पाछे वे दो चाचा हरिवंश जी के पावन परी रहे, हाथ जोड़ी रहे। पाछे दो भाई ने विनंती करी के कहो, जो तुम बड़े भगवदीय हो, हमारी प्रेत पीड़ा तुम बिनु कौन दूरी करे। ऐसे तुमसे त्रिभुवन में नाही, ताते हम तुम्हारो कहा उपकार करे। ऐसो हम में पदार्थ नाही। એટલે કે અમે તો આપને કંઈક આપવા માંગીએ છીએ પણ અમારી પાસે એવી સામર્થ્ય નથી કે અમે તમારો શું ઉપકાર કરી શકીએ। ऐसे विनंती दो भाई घनी घनी करी। पाछे श्री गुसाई जी की कृपा बल प्रताप ते श्री ठाकुर जी के दूत इन दोनों को लीला में पहुंचाए। કેટલો મોટો પ્રતાપ છે જુઓ કે ઠાકોરજીના દૂત આવી ગયા ગોલોકના અને લીલામાં આ અતીત પતિતને લઈ ગયા। આ બે જણાએ કામ જે કર્યું છે અઘોર કર્મ કર્યું છે। અઘોર આવું તો કોઈ વૈષ્ણવ કરી જ ના શકે, એટલું અઘોર કર્મ આવશે આગળ। એટલે તો આટલા 500 વર્ષથી આ પીડા પામ્યા। પણ જો સેવક થયા પછી જવાબદારી ઠાકોરજીની થઈ જાય છે, ગુરુની થઈ જાય છે। એટલે એક વખત સેવક થઈ ગયો પછી પાપ કરે તો પાપનું ફળ તો ભોગવવું પડે। આ કઈ થોડી બોડી બામણીનું ખેતર છે જે આવે ચરી જાય। બસ આપણે બ્રહ્મસંબંધ લઈ લીધો પછી આપણે મનમાં આવે એમ પર સ્ત્રી ગમન કરીએ તો આપણે તો પછી તો ગોલોક મળવાનું જ છે ને। આપણે પાપ કર્મ કરીએ પછી આપણને તો બ્રહ્મસંબંધ થાય ને પછી પાપ કર્મ કરીએ એટલે પછી આપણને તો કંઈ થવાનું જ નથી ને। એવો મનમાં દ્રઢ સંકલ્પ રાખીને બેઠા હો તો આ તમારો આ જે સંકલ્પ છે એ જૂઠો છે, પાપ કર્મ ભોગવવું પડે છે, આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે। सो या वार्ता में चाचा हरिवंश जी वैष्णव को स्वरूप जताए। जो वैष्णव काहू ते डरपत नाही, काहे ते जो उनके हृदय में कालहू के काल ऐसे श्री ठाकुर जी आप विराजत है, ताते काल कर्म सब उनते डरपत है। सो परमानंद जी गाए है सो पद राग सारंग। हरि को भक्त माने डर काके, जाके कर जोरे ब्रह्मादिक देत सबे दंडोती जाके। सिंध सखा करी ग्राम बसावे, यह विपरीत सुनी नहीं देखी। हाथी चढ़े कुकर की शंका, यह दो कौन पुराण न लेखी। सुगम लोग अरु विगम मूढ़मति, कृपा सिंधु समर्थ सब लायक। परमानंद को ठाकुर दीनानाथ अभय पद दायक। और वैष्णव बड़े दयाल होते हैं, जो उनको उपकार करे ताहू कोई उनको अपकार करे, ताहू कोई अपकार करत है। वाको जन्म मरण ताई को कष्ट छुरावत है। आ बहु मोटी बात करी। वैष्णवनो स्वभाव जी कीधो कि बड़े दयाल होते हैं, जो को उनको अपकार करे ताहू કોઈ ઉપકાર કરત હે। એટલે વૈષ્ણવનો સ્વભાવ કેવો હોય છે કે કોઈ વૈષ્ણવનું અહિત કરી નાખે પણ તોય વૈષ્ણવ તો એનું હિત જ કરે। આ વૈષ્ણવનો સ્વભાવ કીધો। જેમ કે ચંદન એ વૈષ્ણવ જેવા હોય છે અને કુહાડો એ અપકાર કરવાવાળા જીવો જેવા હોય છે।
એટલે ચંદન પર જે કુહાડો મારવામાં આવે તો પણ ચંદનમાંથી સુગંધ જ નીકળે. એટલે એક સુંદર ઉપમા સાથે આનું દોડ છે એ આપણે જો શક્ય હોય તો લઈએ છીએ. વૈષ્ણવ અવૈષ્ણવનો ભેદ સમજો વર્તનથી, ઉપજાવે મનને ખેદ સમજો વર્તનથી. ચંદન વૃક્ષ અને કુહાડો બંને દાખલા રૂપ રે. ચંદનને કુહાડો કાપે, ચંદન રહે છે ચૂપ સમજો વર્તનથી. ચંદન સ્વભાવે ઉપકારી છે, આપે છે નિજ સુગંધ રે. દુઃખ પડે સ્વભાવ ન છોડે, કુહાડો છે અંધ સમજો વર્તનથી. એથી ચંદન જગને વાલું, ચડતું દેવના શિર રે. રામા હે પ્રભુ, ચડતું શ્રીજીના શિર રે. કુહાડાના મુખમાં અગ્નિ, એટલે કે કુહાડાના મુખમાં અગ્નિ એટલે કેવું કે કુહાડાને જ્યારે ધાર કાઢવાની થાય તો એને એકદમ ભઠ્ઠીમાં નાખવામાં આવે. કુહાડાના મુખમાં અગ્નિ, સુખ નહીં લગીર સમજો વર્તનથી. વૈષ્ણવ અવૈષ્ણવનો ભેદ સમજો વર્તનથી. કર્મનું ફળ મળે છે, ખૂબ ખૂબ એઠી પાય રે. એટલે શું કે અત્યાર સુધી એણે આ જ કામ કર્યું. કુહાડાએ અવૈષ્ણવ હોય એ કોઈને દુઃખ જ આપ્યા કરે, એમ કુહાડો હોય એ કાપ કાપ જ કરે ચંદનના ઉપર. તો એનું હવે ફળ ચાલુ થયું. ક્યારે? એની ધાર બૂઠી થઈ જાય. આવી રીતે થયા પછી એટલે શું શરૂ થાય? કર્મનું ફળ મળે છે, ખૂબ ખૂબ એટી પાય રે. એટલે હવે પાછી ધાર કઢાવવાની થઈ. એનું તો કામ જ એ છે, આ જ કર્યા કરશે એ તો. પણ ધાર તો જોઈએ ને, ધાર બૂઠી થઈ ગઈ હવે કાપવા માટેની. એટલે વળી પાછો ભઠ્ઠો હોય ગરમ ગરમ, એની અંદર મૂકે અને પછી એને લાલ થઈ જાય પછી એની ધાર કાઢે. કર્મનું ફળ મળે છે, ખૂબ ખૂબ એટી પાય રે. ઘાવ પડે છે ધણની ઉપર, લોખંડના હથોડાથી જો એની પર બરાબર ટીપે ત્યારે ધાર નીકળે. ઘાવ પડે છે ધણની ઉપર, અને પુષ્ટિ દંડ ગણાય સમજો વર્તનથી. વૈષ્ણવ અવૈષ્ણવનો ભેદ સમજો વર્તનથી. આગળનો રહેલો પ્રસંગ હવે આપ ચાચા હરિવંશજી અને સર્વ વૈષ્ણવો જ્યારે શ્રી ગુસાઈજીની સન્મુખ થઈ અને વિનંતી કરશે કે કૃપાનાથ આપ તો પ્રભુ છો, બધું જાણો છો, તો આ હતિત પતિત રાક્ષસ થયા એ કેવી રીતે થયા અને એ કોણ હતા? એ વૈષ્ણવ હતા એવું કહેશે શ્રી ગુસાઈજી. પણ ક્યારે વૈષ્ણવ થયા હતા? એક વાત જ એવી છે કે જે સિદ્ધ કરે છે કે લીલાના જીવ તો હતા, પણ આ રુદ્ર સંપ્રદાયમાં, આ વિષ્ણુ સ્વામીના સંપ્રદાયમાં એ અંગીકાર થયેલા હતા 500 વર્ષ પહેલા, અને પછી એ રાક્ષસ થયા હતા. અને આ રીતે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. દ્રઢ ઇન ચરણ ઘેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગ માજુ અંધેરો ભરોસો. દ્રઢ ચરણ ખેરો.
साधन और नहीं आकली में, जासो होय निबेरो। सुर कहाँ कहे विविध यादरो, बिना मोल को चेरो भरोसो। दृढ़ न चरण केरो, दृढ़ इन चरण केरो भरोसो। दृढ़ इन चरण, दृढ़ इन चरण, दृढ़ इन चरण केरो। આવતીકાલે એકાદશી છે હો. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।